સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા છે। શહેરની સાથે હાઈવેની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે। નારોલ અસલાલી ખેડા હાઈવે બિસ્માર હાલતમાં છે। હાઈવે પરના પુષ્કળ ખાડાઓથી વાહન ચાલકો પરેશાન। એક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ રસ્તા ખરાબ હોવાથી ત્યાં પસાર થતા લોકોને બમણી હાલાકી થઈ રહી છે। હાઈવે ખરાબ હોવાથી લોકોમાં ભારે રોષ છે। હાઈવેની હાલત સુધારવા માટે લોકોએ રજૂઆત કરી। બિસ્માર રસ્તાઓથી વાહન અને શરીર બંનેને નુકસાન થતું હોવાનું સામે આવી રહ્યું છે। તો બિસ્માર રસ્તાઓ અને તેનાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે લોકો ટેક્સ તો ભરે છે, પૈસા વેડફે છે, તેમ છતાં પણ તે લોકોને તે પ્રમાણેના રસ્તા નથી મળી રહ્યા। ટેક્સ બરાબર વસૂલવામાં આવે છે, પણ શું તે પ્રમાણે રોડ રસ્તા સારા આપવામાં આવે છે ખરા? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે દર વર્ષે ચોમાસાની સિઝન ન હોય તેમ છતાં પણ રોડ પર ભૂવા પડેલા જોવા મળે છે। સારા રસ્તાઓની લોકોની માંગ છે અને એ માંગ હવે ક્યારે પૂરી થશે એ તો ખબર નથી, કારણ કે બજેટ દર વર્ષે ફાળવવામાં આવે છે અને બજેટમાં દર વર્ષે વધારો પણ કરવામાં આવે છે। તો આ પૈસા જાય છે ક્યાં? સવાલ એક એ થઈ રહ્યો છે। તો આપ જુઓ, આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે ત્યાંથી પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકો કરી રહ્યા છે અને અકસ્માતનો પણ ભય તે લોકોને સતાવી રહ્યો છે। રાજ્યમાં શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે હું ખેડા તરફ જવા નીકળ્યો છું અને તે તરફ આ જે હાઈવે જોઈ શકાય છે, આ જે બારેજા પાસેનો હાઈવે, જ્યાં એક તરફ બ્રિજનું કામ ને બીજી તરફ જે પ્રકારે આ હાઈવેના રસ્તાની હાલત છે, જ્યાં ચંદ્ર જેવો અનુભવ એટલા માટે થાય કારણ કે પુષ્કળ ખાડાઓ છે। અહીંયા ટ્રકો જે પ્રકારે જઈ રહી છે, એ ટ્રકો જે પ્રકારે ચાલે છે એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલા ખાડા ઊંડા અહીંયા હોઈ શકે છે અને એના કારણે વાહન ચાલકોને શું હાલાકી અહીંયા પડી રહી છે। અને આ જ ખાડાઓના કારણે અહીંયા લગભગ 1.5 થી 2 કિલોમીટર ટ્રાફિક જામ જે છે તે પણ સર્જાયો છે। ન માત્ર એક બારેજા જગ્યા, પરંતુ અસલાલીથી લઈને ખેડા વચ્ચે જ્યાં જ્યાં બ્રિજનું કામ છે, જ્યાં જ્યાં આ નેશનલ હાઈવેની હાલત ખરાબ છે, તે જગ્યા ઉપરની આ પ્રકારની પરિસ્થિતિ છે। અહીંયા કેટલાક લોકો જે બારેજાના છે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, કેટલા ટાઈમથી આ રસ્તાની હાલત, આ હાઈવેની હાલત? સર, હું બારેજા ગામમાંથી અંબિકા પંપેથી બોલું છું કે બારેજા ચોકડીથી માંડી બીરજ પાટિયા સુધી રોડની હાલત બહુ ખરાબ છે કે ટ્રકો આવવા જવાની બહુ તકલીફો પડે છે। અમારે પણ જવાની તકલીફ પડે છે। મોટા મોટા ખાડા પડી ગયા છે, બહુ તકલીફ પડે છે। નાના મોટા એક્સિડન્ટો પણ થાય છે। પાણીનો ખૂબ સખત માર છે હોવાથી અમને બહુ તકલીફો પડે છે। બ્રિજનું કામ કેટલા ટાઈમથી? બ્રિજનું કામ કમસે કમ 6 મહિનાથી ચાલુ છે, હજુ બ્રિજનું કામ પૂરું થયું નહીં ને આવવા જવાની બહુ તકલીફો પડે છે। અચ્છા, તમે શું કહેશો, ટ્રકો, નાના વ્હીકલ કે ગાડી, નુકસાન કેવું? લોકોને અવર જવરમાં ભારે નુકસાની ઝીલવી પડે છે। ખાડા વધારે પડી ગયા છે। કોઈ અત્યારે કામગીરી ચાલુ નથી, સર્વ કામગીરી બંધ કરવામાં આવી છે। એટલે અહીંયા જે કામગીરી આ બ્રિજની જે છે તે ચાલતી હતી, તે હાલ વરસાદના કારણે બંધ છે અને આ હાલત છે આ હાઈવેની અને જે પ્રકારે અહીંયાની પરિસ્થિતિ છે એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે કઈ રીતે અહીંના સ્થાનિકોને હાલાકી પડી રહી છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને, ટ્રકોને હાલાકી પડી રહી છે અને એક ટ્રક ચાલક એવા પણ મળ્યા કે જેને સીધી રીતે નીતિન ગડકરીને એક જણાવ્યું છે કે એ ટોલ ટેક્સમાં વધારો કર્યો છે, એની સામે સુવિધા નથી અને નીતિન ગડકરી હવાઈમાંથી જમીની સ્તર ઉપર ઉતરે, જેથી કરીને એમને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે કે આખરે દેશની અંદર, રાજ્યની અંદર હાઈવેની હાલતો કેવી છે, જેના કારણે લોકોને કેવી તકલીફ પડી રહી છે અને તે તકલીફ દૂર કરવી એટલી જરૂરી છે, કારણ કે લોકો ટેક્સ ભરે છે, ટોલ ટેક્સ ભરે છે અને તેની સામે તેમને સુવિધા મળવી તેટલી જરૂરી છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બારેજા।